નવનો ઘડિયો. આજે આપણે શીખીશું નવનો ઘડિયો. વંદનાના પપ્પા પોતાની ઓફિસ આવવા જવા માટે રોજ 9 કિલોમીટર બાઇક ચલાવે છે. આજે તે હિસાબ કરી રહ્યા છે કે 10 દિવસમાં તેમને કેટલા કિલોમીટર બાઇક ચલાવવી પડે છે. પરંતુ તે આવું કેમ કરી રહ્યા છે? પપ્પા, તમે આ કેમ જાણી રહ્યા છો? કેમ કે મારે દર 10મા દિવસે બાઇકમાં પેટ્રોલ પુરાવવાનું હોય છે. હું એ જાણકારી મેળવવા માંગુ છું કે એક વખત પેટ્રોલ પુરાવ્યા પછી હું કેટલા કિલોમીટર બાઇક ચલાવી લઉં છું. વંદનાને લાગે છે આ હિસાબ લગાવવામાં તે પપ્પાની મદદ કરી શકે છે. પપ્પા, હું તમને શોધીને જણાવું કે તમે 10 દિવસમાં કેટલા કિલોમીટર બાઇક ચલાવી લો છો? સારું વંદના, તું શોધી લે. વંદનાને હિસાબ કરતા પહેલા કેટલાક પ્રશ્નો પૂછવા છે. પપ્પા, તમે એક દિવસમાં કેટલી બાઇક ચલાવો છો? હું બાઇક ફક્ત ઓફિસ આવવા જવા માટે જ ચલાવું છું અને ઓફિસથી આવવા અને જવા માટે મારે 9 કિલોમીટર બાઇક ચલાવવી પડે છે. સારું, હવે હું તમને આ પ્રશ્નનો જવાબ જણાવી શકું છું. તમે મારી મદદ કરો. 9 કિલોમીટર પ્રતિ દિવસના હિસાબથી પપ્પા 10 દિવસમાં કેટલા કિલોમીટર બાઇક ચલાવે છે એ જાણકારી મેળવવા માટે મારે 9નો ગુણાકાર 10થી કરવો પડશે. તેના માટે મને 9નો ઘડિયો આવડવો જોઈએ. 9નો ઘડિયો લખવા માટે હું નાના ઘડિયાની સંખ્યાને ઉમેરી દઉં છું. તેના માટે પહેલાં હું એ જાણી લઉં કે કઈ કઈ સંખ્યાને ઉમેરવાથી જવાબ 9 આવે છે. શું તમે વંદનાની મદદ કરી શકો છો? થોડીવાર વિડીયોને રોકો અને તમે તમારી નોટબુકમાં તે બે અંકોના જૂથને લખી લો જેને ઉમેરવાથી જવાબ 9 આવે છે. મેં શોધી લીધું છે. 2માં 7 ઉમેરવાથી, 3માં 6 ઉમેરવાથી, 4 અને 5ને ઉમેરવાથી જવાબ 9 આવે છે. વંદનાને ખબર છે આ બે અંકોના જૂથનો જવાબ 9 આવે છે. વંદના આમાંથી કોઈ પણ એક જૂથને પસંદ કરી શકે છે. તે 2 અને 7ના ઘડિયાને પસંદ કરે છે. ચાલો હવે 2 અને 7ના ઘડિયાથી 9ના ઘડિયાને જાણી લઉં છું. તેના માટે પહેલાં 2 અને 7ના ઘડિયાને લખી લઉં છું. હવે આ સંખ્યાઓને એકબીજા સાથે જોડીને 9નો ઘડિયો જાણી લઈએ છીએ. 2 અને 7ને ઉમેરવાથી જવાબ આવશે 9. 4 અને 14ને ઉમેરવાથી જવાબ આવ્યો 18. 6 અને 21ને ઉમેરવાથી જવાબ આવ્યો 27. વંદનાને 9ના ઘડિયાની શરૂઆતની 3 સંખ્યાઓ જાણી લીધી છે. તમે આ વિડીયોને રોકીને આગળની 3 સંખ્યાઓ જાણવાનો પ્રયત્ન કરો. હવે જોઈએ વંદના આગળની 3 સંખ્યાઓને કઈ રીતે જાણે છે. હવે 9 ગુણ્યા 4 જાણવા માટે હું 2 અને 7ના ઘડિયાની ચોથી સંખ્યાઓ 8 અને 28ને ઉમેરી દઉં છું. જવાબ આવ્યો 36. આવી રીતે આગળની સંખ્યા જાણવા માટે 10 અને 35ને ઉમેરવાથી જવાબ આવે 45 અને તેનાથી આગળની સંખ્યા જાણવા માટે 12 અને 42ને ઉમેરી દઈએ છીએ. જવાબ આવે 54. વંદના 9ના ઘડિયાની બાકીની 4 સંખ્યાઓને પણ આવી રીતે લખવા માંગે છે. હવે 9 ગુણ્યા 7 જાણવા માટે 2 અને 7ના ઘડિયાની 7મી સંખ્યાઓ 14 અને 49 ઉમેરી દઈએ. જવાબ આવ્યો 63. 9 ગુણ્યા 8 જાણવા માટે 16 અને 56ને ઉમેરી દઈએ તો જવાબ આવ્યો 72. 9 ગુણ્યા 9 જાણવા માટે 18 અને 63ને ઉમેરી દઈએ તો જવાબ આવ્યો 81. હવે છેલ્લી સંખ્યા જાણવા માટે 20 અને 70ને ઉમેરી દઈએ. જવાબ આવ્યો 90. વંદનાએ 9નો આખો ઘડિયો લખી દીધો છે. હવે એ પપ્પાને જણાવી શકે છે કે 9 કિલોમીટર પ્રતિ દિવસના હિસાબથી પપ્પા 10 દિવસમાં કેટલા કિલોમીટર બાઇક ચલાવે છે. શું તમે 9ના ઘડિયાને જોઈને આ પ્રશ્નનો જવાબ આપી શકો? એકદમ સાચું જણાવ્યું તમે.
એના માટે 9 ગુણ્યા 10નો જવાબ જણાવવો પડશે અને આ ઘડિયાને જોઈને આપણે જણાવી શકીએ છીએ કે 9 ગુણ્યા 10નો જવાબ છે 90. એટલે કે પપ્પા 9 કિલોમીટર પ્રતિ દિવસના હિસાબથી 10 દિવસમાં 90 કિલોમીટર બાઇક ચલાવી લે છે. ચાલો પપ્પાને જણાવી દઈએ. પપ્પા, તમે 10 દિવસમાં 90 કિલોમીટર બાઇક ચલાવી લો છો. અરે વાહ વંદના, એકદમ સાચું જણાવ્યું તે. પરંતુ તે કઈ રીતે જાણ્યું? પહેલા મેં બે નાની સંખ્યાઓ 2 અને 7 વડે 9નો ઘડિયો લખ્યો અને પછી 9ના ઘડિયાથી આ પ્રશ્નનો જવાબ જાણી લીધો. અરે વાહ વંદના, તું તો ખૂબ જ હોશિયાર થઈ ગઈ છે. પરંતુ શું તને ખબર છે 9ના ઘડિયાને 2 અને 7 સિવાય 3 અને 6ના ઘડિયાથી પણ જાણી શકીએ છીએ. જુઓ, જેવી રીતે 2 અને 7ને ઉમેરવાથી જવાબ 9 આવે છે, તેવી જ રીતે 3 અને 6ને ઉમેરવાથી પણ જવાબ 9 આવે છે. તમે લોકો 3 અને 6ના ઘડિયાથી 9નો ઘડિયો લખવાનો પ્રયત્ન કરો. હવે 9નો ઘડિયો યાદ પણ કરી લો, જેથી વારંવાર લખવો ન પડે. ચાલો 9નો ઘડિયો ગાઈને યાદ કરી લઈએ. 9 એકા 9 આ 9 2 18 9 3 27 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 9 9 81 9 દા 90. આજે તમે શીખ્યા 9નો ઘડિયો અને સાથે જાણ્યું કે એક મોટી સંખ્યાના ઘડિયાને લખવા માટે જુદા જુદા 2 નાના ઘડિયાના જૂથનો ઉપયોગ કરી શકાય છે. જેવી રીતે વંદનાએ 9નો ઘડિયો જાણવા માટે 2 અને 7ના ઘડિયાનો ઉપયોગ કર્યો.